આજકાલ તો અમારે પતિદેવને બહુ સારું સારું ખાવાની આદત પડી ગઈ છે, એટલે આજે તો મને અચાનક જ કહે છે કે આજે તો મારે ઇડલી સંભાર ખાવા છે. એટલે મેં કીધું ઇડલી સંભાર તો હું તમને બનાવી દઈશ, પણ એમાંથી ઢોસા કે ઉત્તપમ કાંઈ બનશે નહીં. એટલે જો સંભારનો વઘાર કરી નાખ્યો છે અને ખીરું પણ બહારથી જ લઈ આવ્યા છે, કેમ કે અચાનક આપણને કહે એટલે ખીરું આપણે બહારથી જ લઈ આવવું પડે. અને આમ પણ અમે ખીરું બહારથી જ લઈ આવીએ છીએ, હું ઘરે આવી કાંઈ ઝંઝટ કરતી નથી. અને જો મસ્ત મજાની ઇડલીના ઢોકળિયામાં મેં મૂકી દીધી છે. અને બધાના ઘરમાં આવું ઢોકળિયું તો હોય જ, ન હોય તો આપણે સાદું ઢોકળિયું આવે એમાં પણ આપણે ઇડલી મૂકી શકીએ. અમે તો આ ઢોકળિયામાં ઇડલી મૂકીએ છીએ અને આને 20 થી 30 મિનિટ રહેવા દેવાની, એટલે મસ્ત મજાની જો પોચી રૂ જેવી ઇડલી બની જશે. અને ખાતા તમે ઇડલી ધરાશો નહીં એવી મસ્ત મજાની ઇડલી બનવાની છે. અને આવી ઇડલી અને આવા ઢોસા આપણે પતિદેવને બનાવી દઈએ. એટલે હવે જો મને પાછી બીજી રેસીપી બતાવે છે. હજી તો ઇડલીનું કામ પત્યું નથી, ત્યાં મને બીજી રેસીપી બતાવે છે કે મારે કાલે આ ખાવાનું છે. એટલે હું તરત જ એની આગળથી ઊભી થઈ અને છાશ બનાવવા વહી ગઈ છું, કેમ કે મારે છાશ બનાવવાની હતી, મને ભૂલાઈ ગયું હતું અને યાદ આવી ગયું. એટલે મેં ફટોફટ છાશ પણ બનાવી લીધી છે. અને બધું જમવાનું રેડી થઈ ગયું છે. ગરમા ગરમ સંભાર જો રેડી થઈ ગયો છે. અને ભેગી સફેદ ચટણી જે આવે ને ટોપરાની, એ ચટણી પણ રેડી થઈ ગઈ છે. અને ઇડલીનો પણ અમે ત્રાસ ભરી લીધો છે. અને ફટોફટ બધા જમવા બેસી જાય છે. તો તમે પણ બધા હાલો જમવા. અને જો મારે વિડીયો ગમે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે હું મારી પ્લેટ તૈયાર કરી લઈશ. મારે તો જો આવી રીતના કટકા કરીને ખાવાની ટેવ છે, એમાં સંભાર નાખી અને હવે ટેસ્ટ કરું છું. પણ હેને મારું તો મોઢું જ બળી ગયું છે, કેમ કે ગરમ ગરમ ખાવાની જ મને ટેવ છે. એટલે ભલે મોઢું બળી જાય પણ ખાવાનું તો ગરમ જ ખાવાનું. અને ખાધા પછી બધાય મારી વાંહે રાહ જોવે છે કે બેન હવે અમારું કંઈક કરો ને. એટલે હવે આપણે એને ઠેકાણે પાડી દઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર